ભરૂચમાં કૂતરા કરડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે। ભરૂચ શહેર જિલ્લામાં રખડતા કૂતરા કરડવાના કિસ્સામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે। ભરૂચની સિવિલ હોસ્પિટલમાં 19 માર્ચથી આજ દિન સુધીમાં કુલ 339 કૂતરા કરડ્યા બાદ આપવામાં આવતી હડકવા વિરોધી રસી લેનારા દર્દીઓની નોંધણી થઈ છે। મળતી માહિતી મુજબ ભરૂચ શહેરમાં તથા જિલ્લામાં રખડતા કૂતરા કરડ્યા બાદ લેવી પડતી હડકવા વિરોધી રસી સરકારી દવાખાનાઓમાં માત્ર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તદ્દન મફત આપવામાં આવે છે। સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ પાછલા મહિનાઓની સરેરાશ જોતા અંદાજે 125 થી 150 જેટલા કેસો રખડતા કૂતરા કરડવા અંગેના નોંધાતા હતા, પરંતુ માર્ચ 2014માં આ આંકડો ચિંતાજનક રીતે વધીને 236 સુધી પહોંચ્યો। ઉપરાંત ચાલુ એપ્રિલ માસમાં ફક્ત 11 દિવસમાં જ રખડતા કૂતરા કરડવાના 95 નવા કેસો નોંધાયા હતા। સિવિલ હોસ્પિટલના તબીબ પણ ચોંકી ઉઠ્યા છે। હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર ઇન્દિરાબેન પરમારના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા રખડતા અને હિંસક બનતા કૂતરાઓને પકડીને શહેર બહારના વિસ્તારમાં છોડી મૂકવાની અલાયદી વ્યવસ્થા ન કરતી હોવાના કારણે આ પ્રકારના કિસ્સાઓ વધતા જાય છે। કૂતરા કરડ્યા બાદ દર્દીનો ઈલાજ લાપરવાહી દાખવે તો તેના મૃત્યુ થવા સુધીના સંજોગો ઊભા થાય છે। અવી સૈયદ સાથે BTV ન્યૂઝ। હું ડૉક્ટર ઇન્દિરાબેન પરમાર સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। ગયા વર્ષ કરતાં આ વર્ષે કૂતરાના કરડવાના કેસમાં નોંધપાત્ર વધારો થયેલો છે અને જેથી કરીને જાહેર જનતાને જણાવવાનું કે કૂતરાના ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે તો મફતમાં જ આપવામાં આવે છે, એની હવે કોઈ ફી લેવામાં આવતી જ નથી, પરંતુ કૂતરાના કરડવાના કારણે જે રેબિસ વાયરસ શરીરમાં ફેલાય છે અને એના કારણે મોત થવાની શક્યતાઓ રહેલી છે, જેથી કરીને જાહેર જનતાને વિનંતી કે કૂતરાથી થોડા દૂર રહે અથવા કૂતરા કરડવાના બનાવોથી સામાન્ય રીતે માણસોને જે તકલીફ પડે છે એના કારણથી ચેતીને રહેવાની સલાહ છે। આશરે મહિનાના કેસો ગયા મહિનાનું જો જોઈએ તો માર્ચ મહિનાના 2014 માર્ચ મહિનામાં 236 કેસ નોંધાયેલા છે અને આજ રોજ એપ્રિલની 11 તારીખ સુધીમાં 95 કેસ નોંધાયેલા છે, જે ગયા વર્ષના માર્ચ મહિના કરતાં અને એપ્રિલ મહિના કરતાં વધારે છે। ડોક્ટર તરીકે પ્રશાસનને શું અપીલ છે ડૉક્ટર તરીકે પ્રશાસનને તો એટલું જ કે કૂતરા જ્યારે પણ આવા દેખાય કે જેને રેબિસ થયેલો છે અથવા તો વ્યાયેલા કૂતરા છે, તો આવા કૂતરાઓને એક શેલ્ટર અથવા તો સાઈડ પર રાખવામાં આવે ને શેલ્ટર આપવામાં આવે તો લોકો બચી શકે।